નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। રાવપુરા પોલીસ બેન, તમને મોબાઈલ તમારો જે ચોરાઈ ગયો હતો એ પાછો પરત પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યો છે। મારો મોબાઈલ એસએસજીમાંથી ખોવાઈ ગયો હતો। 3 મહિનાથી મને મારો ફોન મળ્યો છે। રાવપુરા પોલીસ સ્ટેશન અરજી આપી હતી તો મને ફોન મળ્યો છે। કેટલા મહિના પછી તમારો મોબાઈલ મળ્યો છે? મને 3 મહિના પછી મને ફોન મળ્યો। અને કઈ જગ્યાએથી તમારો મોબાઈલ ચોરાયો? મારે એસએસજી હોસ્પિટલમાંથી મારો ખોવાઈ ગયો હતો। કેટલા મહિના પહેલા? 3 મહિના મારા થઈ ગયા મોબાઈલ ચોરાયાના। તમે શું પોલીસને શું કહેવા માંગો છો? આ મોબાઈલ શોધીને આપ્યો છે તે માટે આભાર માનું છું, કેમ કે એમને સારી કામગીરી કરી છે કે જેથી જલ્દી મોબાઈલ મને શોધીને મળીને આપ્યો છે। આપનો પરિચય? મારો પરિચય એલિસાબેન પ્રવીણભાઈ પરમાર। હું ગોરવામાં રહું છું। આજે કેટલા મોબાઈલો આપવામાં આવ્યા છે? સરકારશ્રી દ્વારા જે કોઈ વ્યક્તિ છે એનું કોઈ વસ્તુ ચોરી થઈ ગઈ હોય અથવા તો ગુમ થઈ ગઈ હોય તો જે કંઈ પોલીસમાં રજીસ્ટર થયેલું હોય તો એના મૂળ જે માલિક છે અને એનો મુદ્દામાલ પરત થઈ જાય એના માટે તેરા તુચકો અર્પણ એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે। અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોપર સાહેબ, એડિશનલ સીપી સર અને ઝોન ડીસીપી અભય સોની સાહેબની સૂચનાથી આજે રાવપુરા પોલીસ સ્ટેશન છે તેનો તેરા તુચકો અર્પણ કાર્યક્રમ છે અહીંયા રાખવામાં આવેલ છે, જેમાં છેલ્લા મહિનામાં લગભગ 33 જેટલા મોબાઈલ છે એ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા, જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈ છે જાદવ સાહેબ છે, બીજા એએસઆઈ હેમરાજસિંહ, ગુલાબસિંહ, જગમાલભાઈ, મનીષભાઈ, કાનાભાઈ અને જે મોબાઈલનું સીઆઈ પોર્ટલમાં કામ કરે છે યુવરાજસિંહ, એ બધાએ પ્રયત્નો કરીને 33 જેટલા મોબાઈલ છે એ છેલ્લા મહિનામાં રિકવર કરેલ છે, જેની કુલ કિંમત 4,44,000 જેટલી છે। અને જે કંઈ આના મૂળ માલિકો હતા એ મૂળ માલિકોને આ જે તમામ મોબાઈલ છે આજે પરત કરવામાં આવેલ છે।